એટલે આય મૈયા આય. કાં જમભાઈ આંકલા કે તમારે આંકલા જ હોય ને. તે મારે શું હોય પછી? હા મારે કે જવાનું ન હોય. આ બધા છોકરા ને બધા મચ્છા રાખે. હા તમારે લાંબા પગ કર્યા. લાંબા પગ કરવા પડ્યા. કેમ? શું કેમ ભલા મને તમને ખબર નથી? એની મારે વાંઢાપણું છે તમને ખબર નથી? હા હે હા. કંઈક તમારે કંઈક આસુ પાતું હોય ગોતો ને મારા જોગું. એટલે આસુ હોય ને પાતળું હોય ને જાડું હોય, પણ હવે આ ઉંમરે મૈયા હવે નો કોઈ દે. એમ નહીં, તમારે હાહેરિયામાં કોક હોય. મારા હારિયામાં હું કોઈ દેવરાવું ભલામણ? આ ઉંમરે હું કોઈ છોડતા રહી એમ દેવરાવું? છોડી નહીં પણ કઈ મોટી ઉંમરની હાલે આપણે. મોટી ઉંમરની એમ કોઈ કુંવાર્યું હોય? ન હોય ના. પણ હવે મારે શું કરવું? કા હવે ગામમાં મારે નીકળવું નથી થતું. તમારો દીકરો બસ એટલે શું થાય? ગામમાં નીકળવું વાંધો કે ગામમાં નીકળવું વાંધો કે. ઈ તો મૈયા આપણે હોય એવું બધાય કે બરોબર. પણ જેમ ભાઈ મને આમ કોઈક વાંધો કે ને હા, તો એમ કટકા થઈ જાય. કટકા કરાય જ ને, હાજુ જ રખાય ભલામણ. આપણે વાંઢા હોય તો વાંઢા નો કે, તને કોઈ પરણેલો જ કે નહીં. એમ નહીં, પણ મારે શોખ ન હોય. કોને મારે લગ્ન કરવાનું હોય ને? મેં આ દિલ મારું હાંચવીને રાખ્યું. ઈ દિલ ને કાઢીને મેક દેવાય સાઈડમાં. ક્યાં મેકું? ગમે અહીંયા પટારા બટારા હેકેલી મેક દેવાય. હવે ઈ દિલ ખરાબ થઈ ગયું. પણ એમ નહીં, એ તો આશા તો હોય જ છે ને. આશા હવે શું આમાં તંબુરો હોય? તો હવે હામાવાળાની દીકરીને તાર જિંદગી બગાડવી છે આશા એટલે? ભલા મેનો હું મારે ક્યાં કઈ વાંધો છે? વાંધો નહીં, પણ તું વાંઢો છો તો હું તને વાંઢો જ કહેવાય. પણ જેમ ભાઈ તમે તો ભલા મેનો પણ વાંઢા ને વાંઢો જ કહેવાનું હોય. તો ગામના કે એ તો ભલા ને કે, પણ તમે વાંધો મને કયો. કહેવાતું હોય ઈ કહેવાય ભાઈ. મારે કઈ તને બાય વાળો જ કહેવાય નહીં. હે આપણે ભલા મેનો હારે ભણતા, તમારા લગ્ન થઈ ગયા ને છોકરાય થઈ ગયા, અને હવે ભાઈ બંધી એવી તમે ન રાખો. તમે મને વાંધો ન કહી શકો. ભાઈબંધી હું રાખું જ છું. હું ધંધે સડાઈ ગયો ને મારી પાસે થોડીક મિલકત થઈ એટલે મારા લગ્ન થઈ ગયા ને આ છોકરાએ ત્યાં બૈરું થયું ને બધું, અને તે ઊંધા સાયા. તે વાંઢો એમનામ રહી ગયો. મેં ક્યાં ઊંધા સાહેબ? ઊંધા જ તેને ન કરતો ભલામણ હામાં ન આવે આપણે પછી તે હામાં નાળિયો ફોડવા આવે. ક્યાં આવે? હું ક્યાં ઊંધા સાહેબ? ઈ ઊંધા જ ગણાય. અરે ક્યાં ગઈ? આવ્યો 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 અનપા. આવો મયાભાઈ. હા આયા. જેમ ભાઈ જોવો ને, હા મારી પડખે કોઈ ભાઈ ઊભી રહેવા રાજી નથી. મારા ભાઈ બી આયા ઈ નો ઉભા ગયા, ઈ આમ વહી ગયા. તો ઈ આ તારા બાપ હું બેઠો છો તી મારી છે રાજપાનો ઊભી રે ગાડી ના તું તે. એમ નહીં, પણ આયા ઉભા જ ને કઈ મારા ઘરને ન બની જાય. ના 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 ઈ બરોબર જ છે ને. હા ભાભી, હા તમારા ધ્યાનમાં હે ક્યાંય? શું લે શું પણ મારા ધ્યાનમાં શું છે? પાટી બાટી કઈક હોય ને તો એને દોવા. અલ્યા એ પાડી નહીં, ફેર મેં કીધું દૂધ ખાવા. કન્યા કન્યા. પણ હવે થોડી તમને કઈ કન્યા મળે. હવે તમારી ઉંમર થઈ ગઈ. પણ ઉંમર ક્યાં ગયા થઈ? ન મળે. હવે તમારી ઉંમર થઈ ગઈ, તમે ગઈઢા ભાપા થઈ ગયા ને તમે વાંઢા છો એટલે તમને ન મળે. ધ્યાનમાં હોય તો ગોતો ને. પણ હવે તમારી આ ઉંમર વહી ગઈ, મારા ધ્યાનમાં હવે કઈ છે જ નહીં. અરે કન્યાની વાત કરું છું, તમે શેની વાત સમજો? હા પણ હવે કન્યા તમને આ ઉંમરે હવે ન મળે. લે હા, અને હવે આમે તમે ઢાંઢા જેવડા થયા, હવે થોડું મળે કઈ. ઢાંઢો? વાંઢામાંથી ઢાંઢો? હા પણ ઈ પછી એવું જ થાય ને, વાંઢો કે ઢાંઢો કે એમાં બે કે. એમ નહીં ભાભી, તમારા હગાવાલામાં કંઈક હોય ને તો મહેનત કરો ને. તમારે દેર થાવ છું સમજ્યા? વાલામાં તો નહોતું. આપણે કાંઈ ઘટે નહીં. હા પણ સાંભળો, હા મારા ધ્યાનમાં એક બૈરું હતું હો. હે? તો કાલ થઈ જવાનું છે. તો જાનું જોડી આપણે ભાભી. એ કાલીના એઠો બેસ એઠો બેસ. કા એટલે શું એને કીધું? એક બૈરું હતું કે? હા એક બૈરું હતું. ઈ તાર ભાઈ હાસુ કે છે, પણ ઈ ઓફ થઈ ગયા. એમ ટીબી હતી હા બરોબર. એટલે કાલીનો ન થાય. મારા કરમ જ ફૂટેલા છે. કરમ આ ફૂટल्या હોય તો તું આવડો થયો હોય ને ઢાંઢો. તમે જેમ ભાઈ, તમે જેમ ભાઈ. પણ વાંઢા ને વાંઢો હું કહું? તમે તો નો કયો, તમે તો નો કયો. તે શું કહું? તમે તો મને મળ્યા
કયો તો સારું. હે તો ને બળતરા થાય પીક, બળતરા. ભલે થાય થવા દેવાય. એ હવે તમે મૈયા ભાઈ મંદિરે બેહી માણા જપો, હવે લગન નો થાય. અને માં. આ તમારી ઉંમર વઈ ગઈ છે એટલે હવે હે ને લગન કરું નો કરો. આવડી ઉંમરે શું ઉલારા મારો છો? હવે હેઠા બેહો. એમ નહીં ભાજી, પણ આ જીવ થોડો ગાઢો થવાનો હે. હું ભલે એ ટેકે હાલું. જીવ નો ગઢો થાય, આ સાંભળું લેવાઈ ગયું. અને તું એમ અત્યારે આ ઉંમરે 65 વર્ષ થયા તારા, અને આ ઉંમરે તું અત્યારે એમ કે મને કન્યા ભાઈ બી ગોતી દો. કન્યા ને હવે તો તને મોટો કન્યાઓ ગોતવો પડે, કન્યા નો મળે. એ આખું ગામ તો તમે બે માણા હું કામ મારી વાય પડ્યા છો? પણ બેસ તો કરો વાંઢા. નીત દેવું હે. સા વાંઢા બનાવી નીત. વાંઢો ન હોય તો સાજો તમારો તેલ પીવા. તો ઢાંઢો. આખું ગામ જ એટલે આ બે અડાળે સાબ ને ઢાંઢો નથી વાગી પીવો, જાય. નથી પીવો. અરે ઢાંઢો, નથી એ પીવો. વાંઢા બેસ તો ખરો, પણ તું જા અડાળે આ ઢાંઢો વ્યો જશે. ઢાંઢો ન કયો મને. તમારે સાપ આવે તો પીજો, નકર કાંઈ નહીં. પણ તમે સા પીવા બેહો, ટાઢા પડો, હું સા બનાવી. હા હા. એ વાંઢા ભાઈ બેવ બેવ. વાંઢો ન કયો, તમને કહી દઉં છું હવે પછી. ભાઈ બંધીને મારા સવો એ તો વિચાર કરો, કાંઈક બોલવામાં મર્યાદા રાખો. ભાઈ કયો કાંઈક. ઈની કેવું ના પાડો તો ભાઈ બંધ વાંઢા. બસ હવે પણ તમે એની પણ હણી કાઢી લો મારા છો. દીકરાનો પણ વાંઢો છે ને, એ પાછું માર ગીરે નું ઊંચું નીચું હું થાય. શું કહું છું? હા આ મને લાગે છે આના લીલ પૈણાવા જો હવે કાઈ નહીં થાય આને. આને ભાઈ લીલ કેક પણ અહીંયા હોય, આને મારા દીકરાને હજી પણ હું હારું હાલો હું તમારા હાટુ સા મૂકું. હા સાહેબ મેં હા. વાંઢો ટાંઢો જ જ્યો. એટલે પણ ઓણ આમ બામ કાંઈ બહુ જામી નહીં. કેરીયુંમાં કાના લે આવો મૈયા કાકા, એટલે એ મજામાં? મજામાં હો. એટલે કાના પણ તારા જેવો તો ગામમાં કોઈ માણા નહીં. મારા જેવો તો નો જ હોય ને મૈયા કાકા, હું એક જ હોય ને. તો તારો પહેલો નંબર આવે, મેં તને પાસ કર્યો. પણ પેલો નંબર મૈયા કાકા હું ભણવામાં પેલે ઉસ્તાદ હતો. અરે એમ નહીં હવે તો? તારા માણા. હે આખા ગામમાં હું નીકળું ને હા કે મારા દીકરા ગામના રહ્યા ને બધા મને વાંઢા સિવાય ન બોલાવે, અને તે મને મૈયા કાકા કીધા. ના ના મૈયા કાકા, હા ગામની ભૂલ છે, હા વાંઢો કહેવાય જ નહીં. કહેવાય જ નહીં, તારી વાત હાચી. અને મૈયા કાકા તમારે ખોટું ન લગાડાય. કા વાંઢા સવત કે પણ કાના હું મને બહુ દુઃખ થાય છે. કા કઈ રોગ બીળ્યો પેટ બે રોગ કાંઈ નથી, તો આમ હટો ખટો સૌ, હા પણ કોઈ આમ કન્યા દેવા રાજી નથી, છોડી દેવા રાજી નથી. પણ મૈયા કાકા અમે તમારો દાડો કરે એવડા તમે થયા છો. હવે સોડી કોઈ દે? કાના તું ભલા માણા. કોઈ જાણી જોઈને સોડી કુવામાં નાખે? એમ નહીં, તારે કુટુંબમાં કોક ફાઈબા બાઈબા હોય, માસી બાસી નકરા ના મારા નથી મૈયા કાકા. નથી તારા હગામાં ક્યાંય? અને હોય તો આ વાંઢાને ઘીરે જઈને શું ભૂખ દેવી છે? હે ના ના એવું કાંઈ નથી, પણ મૈયા કાકા હવે તમારો દાડો થાય, બાકી તમે ભૂલી જાવ બધું. મારા દીકરા બધા મારો દાડો કરવા તો ઊભા છે. એક ઠેકાણું છે તમારા હાટું. ન હોય કાના, પેલા પણ તારા જેવા હતા. એટલે પણ તમારો આમ જો ઉધાર થઈ જાય એટલે પણ બસ એટલે એટલા બધા હરખાઈ જાવ માં મૈયા કાકા. હવે મને નિરાશ થવાની છે. તમારો ઉધાર થઈ જાય, તમે આમ જો પેઢીએ કોઈ દી ન બોલો. હે ને સમજો? પણ તમારે 25-30 જણા જેવા લઈ જવા પડે. અરે પછી તરી લઈ 150-300 લઈ જાવ. પાકું? પાકું પાકું, કાંઈ ઘટે નહીં. તું બે ભૂદેવ લઈ જવા પડશે. અરે 2 ભૂદેવ ને 5 ભૂદેવ લઈ જાવ. અને જીવતા તમારો લીલ પણ આવી દેવી. લે કાના તું કઈ જાતનો છો? આ તો પરાઈસી ઠેકાણું હતું તમારું. જીવતો લીલ પાવાની વાત કરે ભલા માણા. ત્યાં હવે તો લીલ જ આવે, હવે આમાં કાંઈ બીજું ન આવે. હવે તમારે આમાં સાંભળું ઢળી ગયું છે બધું, અને હવે આવા અભરકાર આખો લગ્ન કરવાના. તમને હરમ નથી થતી વાંઢા કાકા? હરકો બોલ તું. વાંઢો વાંઢો નો કઈશ મને. તે પણ વાંઢા ને વાંઢો જ કહું, કઈ તમને એમ કહું મારે કાકી શું કરે છે એમ? એવું કે થાર લાગે. પણ હોય તો કેવું ને, નરાતાર ને મારે શું કેવું? કાના જો તને કહી દઉં છું, પેલા તે મને કીધું ને એ બધું હાર લાગ્યું, પણ છેલ્લે કીધું ને તે મને લીલ પાવાનું અને વાંઢો, એ મને જરાય નથી ગમતી વાતો. પણ હાસું હતું એટલે કડવું લઈ ગયું ને. હા શું નહીં, મનનો મજા આવે એવું. હવે તમારે ક્યાંક દરિયામાં જાવ ને હુડકામાં, હા થોડીને ધૂમકો મારી જવાય. મારા દુશ્મન મારે ત્રીજે ઘણી આશા છે, બીજે તો મારે ઘોડે ચડવાનું છે. ઘોડે સડાય, હા
પણ ઘોડે ક્યારે ચડવાનું હોય? ઓલું એક આપણે લંગડા બંગડા થયા હોય ને અહીંયા ઓલું ઘોડું ક્યાં મળે? ઈ ઘોડે ચડાય. એટલે ઈ ઘોડા નહીં એ બાકી ઓલા ઘોડે તમે સપના જોવો, હવે પતી ગયું બધું. આ વાત છે ગામમાં સારું વિચારવા હે જ નહીં. પણ આમાં હવે શું વિચારવું? આમાં તમારું કઈ અમારે મોવડી થવાય? એ મૈયા કાકા, હું તમને શું કહું છું કે તમે વાંઢા રહી ગયા એનું કાંઈક કારણ હોય. આ મારા ઘીરે જો એક દીકરો હશે, મારા લગ્ન ધામધૂમથી થયા, એમાં તમે 70 તો જાંબુ ખાઈ ગયા હતા. હિચે રાખા ક્યાં ખાઈ ગયો તો કેટલા હતા? કેટલા 65 જ ખાધા હતા. તે થોડા છે, એક પાડું મરી જાય, એમાં કોઈ દેશ દીકરી. હા પણ જાંબુ તો બંધ કરી દઈશું, બાકી અહીં મોવ નથી પડવાનું. હો અને વાંધો તું ન કહેતો. તે એ વાંઢો વાંઢો ને વાંઢો હાથ હા. પર. એટલે આ બધા આવા નવા રહ્યા એમ પણ ઉભા રહ્યો એ નેત રહેવું. વાંઢા. એ વાંઢા કાકા, વાંધો ન કહેતો. તમારા ઠેકાણું છે એક જગ્યાએ. હિચે આવો મારો બેટા, મારા વાંઢા કાકા તો જ્યાં આમ જો કાકી રે હાસુ કેવી રીતે કડવું લાગ્યું કે વાંઢો કીધો તો કેવો ભાગ્યો. અને મારો દીકરો કીધું મેં તમારે જેવું ઠેકાણું છે ત્યાં તો મારો દીકરો મારી પડખી આવ્યો, એને એમ કે ક્યાંક વાવડશે. આને પરાયશી કા સોમનાથ જ વાવડાય, આને બીજે ન વાવડાય ક્યાંય. અહીંયો એવો ને એવો જ છે ગામના. ઠીક હા તે એવા અંકા વિયાવો સાયે અહીંયા શીકુડીના સાયે વિયાવો. વિયાવો સાયે વિયાવો. તમે મને બોલાવી હા છે? હા શું હતું બોલો ને. હા ને તો તમે તો બોલે અહીં સિકોડી એવી આવો સાંયે. તડકો હતો ને તડકો. અરે તડકો તો વાત જવા દ્યો. જયું ની માંથી બસ માંથી ઉતરી ને ત્યારની બાપ રે બાપ ગરમી ગરમી વાત જવા દ્યો. રેવાતું નથી. એટલે સાંજે હાથ કર્યા. બહુ હમણાં તડકો પડે છે કા? બહુ તાપમાન બહુ વધી ગયું. હા તાપમાન બહુ વધી ગયું. હા વાત સાચી. કે એસી રેકું મળી જાય ને તો સારું. અરે તો મજા રહેવા રાખે. અને એમાંય જો શેરડીનો રસ મળી જાય ટાઢો ટાઢો. આહા. હે અને ઈ એમાં નળી નાખેલી હોય ને પીતી હોય. ઓહો અમાર ગામમાં મળે. મળે છે તમારા ગામ? મળે છે ને ઓલે બસ સ્ટેન્ડ પાસે મળે. છે કેવું છે? હા પણ હું તો હજી હે ને તમારા ગામમાં પેલો દી હે મારો. કયા ગામ નથી? હું તો હું આ બાજુના ગામમાં રાજકોટ માંથી આવી છું. બાજુના ગામમાં હા રાજકોટમાં. હા. તે કઈ વાહન વાહન નથી લાયા? ના વાહન તો નથી લાવી. તે વાંધો નહીં તમે તમારે હું ભાડે મંગાવી દઈશ રિક્ષા. ભાડે રિક્ષા? હા વાહ તમારા જેવા માણસ છે ને બધાય ગામમાં હોવા જોઈએ. હા ઈ તો ઠીક. તમે ગામમાં કેટલા જણા રહ્યો છો? ગામમાં હા. ગામમાં ચીટલા રેવી. તમારે શું કામ છે? ના ના તો હું ખાલી પૂછું છું તમારા ગામની વસ્તી કેવડી છે ને એમ. તમારા લગ્ન ને ત્યાં લાગતા નહીં? ના ના હજી તો કુંવારી છું. હજી તો ઘણું હે ને નોકરીમાં આગળ વધીશ પછી હું લગ્ન કરીશ. તો વાંઢે વાંઢા ભટકાણા એવું થયું લાગે છે. હરખું ફીટ આવી જવાનું. હા અને તે આમ કેટલાક જાવ અમારા ગામમાં જ? તે તમારા ગામમાં જ. એમાં એવું છે હું વસ્તી ગણતરી કરવા આવી છું. વસ્તી ગણતરી કરવા? હા વસ્તી ગણતરી તો હું આવીશ તમારા હારે. અને તમારા ઘરમાં સભ્ય કેટલા હો તમે? મારા ઘરમાં હું એક જ. વાહ હા. એક જ? મારો તાળી હું મોળા આવું પડો. હા ઈ વાત સાચી. હા એક હોય તો વધારે સારું. ઈ તો હાલ એક જ જાતા દાણા ન જોવે મારે. હા. હા તો પેલું નામ દઉં તમારું જ લખીશ. મારું જ લખી નાખો. શું નામ છે તમારું? અરે ધીમે ધીમે પડતા નહીં. જામો પડી જવાનો છે. હે? કાંઈ નહીં હું ન પડી જાવ એમ. હા એટલે જ કહું પડતા નહીં ધીમે ધીમે. હા તમે તો પણ આમ કાક અલગ જ હરખમાં છો. તો તમારા ઘરના બરના કાંઈ હશે જ નહીં ને? ઘરના? ના ના એમાં એવું છે મારે રાજકોટમાં હે ને હું મારા મમ્મી પપ્પા ભેગી જ રહું છું. હજી લગ્ન બગન કઈ થયા નથી. તો થશે નહીં. હે? એમ નહીં હા. તમારા લગ્ન હારી જગ્યાએ થઈ જવાના.
ઈ તો મારા મમ્મી પપ્પા કહે છે કે તને હારા ઠેકાણે જ દેવી છે પણ મુરે કયો તમારે એક મોટો હશે હો હાલશે ને હાલ મોટો તો હોય ને. અત્યારે સમય પ્રમાણે એવું કઈ હોય નહીં મુહૂર્ત- 5-10 વર્ષ ઈ આમ તેમ હોય જ હા હા તો તમે આવો હો મારા ભેગા હાલ હું તમને ગામ મને ખબર છે અમારા ગામમાં કેટલા માણા રહે છે ને વસ્તી ગણતરી કરતા હું તમારી મદદ કરીશ હા એક ખોયડામાં કેટલા જણા રહે ને ઈ તમારે મને કહેવાનું એ બધાને કહી દઉં હા હા તો પેલું ખોયડું કોનું લઈએ આપણે પેલું કોનું લેવું તમે કયો એનું લેવી આ, જમભાઈ નું લેવું અમારા ગામમાં કાનિયો છે ઓલા વૈશ્રામભાઈ છે, કેટલા રહેશે તમે કયો એનું લેવી આ તો પેલા જે જેમભાઈ તમે કીધું ને હા એનું જ ઘર લઈ હાલો હા તો હાલો તમે તમાર હાલો 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 ખાવ તમે મોય હાલો લ્યો વાગે આવી ગયું હાલો હાલો હા એટલે આ હું કરે તું ને કા તો કા કા સગી આલ્યા તા તમે સગી આલ્યા તા તે પણ શું છે જોયું ને કેદું ના કેતા મારા દીકરા લે કેદું ના રામ રામ અને કેદું ના ઠેરું મારતા જોઈ લે એમ તું હો ક્યાંય ગામમાં નહીં હોય ક્યાંય ફિશરી મારતા ને નો મળે લે કેટલા જણા છે ઈ છે બે માણા ને બે છોકરા 4 જણા 4 જણા હા હોશિયારી દાબતા જોઈ લે લાયો ને એટલે આમાં કઈ મને તપો નહીં પણ નો જ પડે ગામે કોઈ વિચાર્યું જ નહીં હોય હા 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 શું છે આવું તારે એમે ડોસી થઈ જાય શું ઈ તો વાંઢા બરોબર વાંધો કે આવે કે લે કે તો નહીં ને કે મોઢું ભાઈ નાખી આ તમને આમ કેમ કે ઈ આમ તો છે ને એક ઈસ્કરું નથી એટલે આ વાંઢા પણ તારો ભાંગી ગયું કે શું ભાંગ્યું શું બે ભાગ કરી નાખ્યા વાંઢાપણાના હવે મેં તમારી વાત થઈ ગઈ તો આપણે જે આગળ જવાનું અરે વાત તો એને હરખાની કરી જ નાખવાની છે આજ એવું છે એને ઘડીક ઊભા રહ્યો આતી વાંધો નહીં સમજો હા જોઈ લે હરખા જોઈ લે કે ગામમાં નહીં હોય જો તું જો જોયું મેં ભાડ્યું કે આવું ભાડ્યું હે ના મોડલ ટોપ છે એટલે કહું હા તો ટોપો તો હોય હા ભગવાન દેતા હે ને તો સાપરું ફાડીને દે સાપરું ફાડ કે હા એમ નહીં આ છાપરું ફાડીને હાંભળું છું પણ એમ નહીં છપ્પર ફાડ કે હાંભળું તો આ છાપરું ફાડીને એટલે હું એ અમારા ગામની ભાષા છે ઠીક તમારા ગામની હા, ભાષા હા. છે હા ના ના ઈ તો ઈમાં તો કઈ ઘટે જ નહીં લાયો ને મોડી એટલે આવ કઈ નહીં આવ કા જમભાઈ રામ રામ હા એટલે આ ઈ કેતો લે મારો દીકરો લે આ શું છે કાના એટલે બધું મયો વાંઢો કાં આવ્યો હે એ મૂંગી નો રહી જાય આવ્યું તું બરોબર લે આઈ જાવી કા ભૂરી હું હાલે મજા કે ને તું આયું કરે કાંઈ નહીં તને ખબર તો હે ને આપણે કોલેજ કર્યા પછી તો હું તો સરકારી નોકરીમાં સડી ગઈ એટલે વસ્તી ગણતરી કરવા નીકળી ગઈ એવું છે હમ ઠીક તમે આમ કે વ્યો અમાર ગામમાં બહુ માણા રે વાતો કરવા જેવા માણસ નહીં રહ્યા લે અરે અમે તો બે હારે ભણેલા છી કોલેજ કરતા તેમ બે હા આવડે થી તે આવડા મોટો થી ત્યાં લગી હે કાના હવે આ મયો કે છે હું આ લાયો ને બધા કરતા સારું લાયો ને ઈ શું આ બધું એટલે કોને લાયો ઈ કે છે મેં આને લગ્ન કરીને લાયો ને ઈ શું બધું તે લગન કરવાયા છે કોણે કીધું તને એવું હા ભાઈ બાકી જ છે ને આ બાબા કે લગન તો મારા બાકી જ છે બાકી હે કરવાના છે વી હવે લગન કોણ એમે અમે બાબા લગન કરવાની હો અમે એટલે કોણ આપણે નથી કરવાના લગન એ બાબા શરમ આવે છે કે નહીં કા હવે ક્યાં તમે ને ક્યાં હું તેમાં શું રે કાનિયા કે તું અરે આવા અરે રેવાય જ નહીં હાલ એટલે જો આ કોણ હે હા અમે બે કોલેજ કરતા હતા આ છે ભૂરી હા આ બાજુન ગામની મગરી ખડા પાઈ નો આમ આગળ ગામ રાજકોટનું રાજકોટના છે અહીંયા મગરી ખડા આવ્યું અહીંયા હવે રાજકોટ મને કીધું રાજકોટના નથી તમે હા હું રાજકોટની છું એટલે જ મેં પસંદ કર્યા એટલે આ કેરનું આવીને મને એમ કે હે જોઈ લો મારું બૈરું જોઈ લો એટલે તમે બૈરું છો ભઈરો એમને એટલે
કે છે કે મેં ઘરના બના નથી કાંઈ વાંઢો ઠાંઠો છે વાટ એ વાઢા બાબા તમને શરમ આવે છે કે નહીં બહુ એટલી બધી પાણી સડી હોય ને તો ડોહી હારી ગોતીને પાણી લેવાય તાર પપ્પાની ઉંમરના છે એ ભગવાન ત્યાર નો મને કે છે તને પણ આવડાની વાતો થઈ ગયા. આવડાને બધું થઈ ગયા એટલે મેં તો એવું વિચાર્યું નતું હું તો તમને ખાલી એમને હા એક અજાયના ભાભા હોય એની હારે આપણે સારી રીતે વાત કરી અને મારો તો સ્વભાવ જ એ રીતનો છે પૂછો આ કાનાને પેલેથી પણ હું એટલે નાખી મૂકવા આવ્યો એટલે તમે એટલે મારી હારે રહેતા હતા એમ તો હા અને હો વાતની એક વાત ભૂરી હાલ આપણે આપણા ઘરે જઈને ચા પાણી પીવી હાલ હા હાલો અને હાલો વાંઢાભાઈ ઠાંઠાભાઈ અને તમે તમારા ઘરે જવા દો મારા દીકરાનો લે પણ ઓલી વસ્તી ગણતરી કરવા વાળી આવી છે ને લે મને કે જોઈ લે ને આમ જોઈ લે તને ઠાંઠા કોણ આપે એ પાછું વળું જોમાં વાંઢા તમારું હને કોઈ દિન સારું નહીં થાય. તમે હને મારા પેટમાં જ પાટું માર્યું છે. કહીયો અને ઓલી મેડમ મારે વિશ્વાસ હતો કે મારા ઘરનું માણા થઈ જાય છે અને જેમ ભાઈ તારું નહીં સારું થાય હું તમને તઈને હરાપ દઉં તો જાઓ તમારું નરકમાં નહીં સારું થાય જાઓ 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 અને આ બધું કરાવનાર ઓલો કહીયો જ છે અને જાઓ આ વાંઢાના તમને હરાપ છે જાઓ સ્ટીલના જીવડા પડશે સ્ટીલના મોટા આવડા પડશે સ્ટીલના ક્યાંય નરકમાં જગ્યા નહીં મળે પાપિયાવ કે પાપિયાવ